ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે રાજકીય પક્ષોએ જનતાને રીઝવવા માટે ગ્લેમરનો તડકો ઉમેર્યો। વડોદરાની પોર બેઠક પરથી 10 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા સોશિયલ મીડિયા સ્ટાર અને ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ અંકિતા પરમારે ઉમેદવારી નોંધાવી તો મહેસાણામાં ભાજપે લોકપ્રિય સિંગર નેહા સુથારને વિજાપુરની ફુદેડા બેઠક પરથી મેદાનમાં ઉતારી કલા જગતનો તડકો ઉમેર્યો। બીજી તરફ સુરતમાં આમ આદમી પાર્ટીએ ડિજિટલ ઇન્ફ્લુએન્સર સોના સિંહ પર ભરોસો મૂકી તેમને વોર્ડ નંબર 29 ટિકિટ આપી, જેઓ અત્યાર સુધી સોશિયલ મીડિયા દ્વારા લોકોની વેદના વાચા આપતા હતા। ગીર સોમનાથમાં પણ જાણીતા લોકગાયિકા રાજલ બારોટે ભાજપના ઉમેદવાર તરીકે ઉના નગરપાલિકામાં કેસરિયા કરી શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યું। આમ સુરતથી ગીર સોમનાથ સુધીના ચૂંટણી જંગમાં કલાકારો અને સોશિયલ મીડિયા સ્ટાર્સની એન્ટ્રીએ આ વખતની સ્પર્ધાને અત્યંત રોચક અને ગ્લેમરસ બનાવી દીધી। સમાચાર સુરતમાંથી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગરમાવો, ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે બબાલ, કલેક્ટર કચેરી બહાર કાર્યકરો વચ્ચે ઝપાઝપી, આમ આદમી પાર્ટીના ખેસે પગતળે કચડ્યું, આપ ઉમેદવારોના સમર્થનમાં આવેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે નોંધાવ્યો વિરોધ। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સામસામે આવી ગયા હતા। ગોપાલ ઇટાલિયાને લઈને પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આમ આદમી પાર્ટીના ખેસે પગતળે કચડવામાં આવ્યો। સમાચાર વડોદરામાંથી સાવલીમાં ઉમેદવારી પત્રો ભરવા આવેલા બે જૂથો સામસામે, તાલુકા પંચાયતના પ્રાંગણમાં બે જૂથો વચ્ચે મારામારી, બે જૂથો વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાયા। સાવલી પોલીસે મધ્યસ્થતા કરી મામલો ઠાળી પાડ્યો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાના દિવસે બબાલ। વડોદરાના સાવલી વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપમાં આંતરિક ભડકો જોવા મળ્યો। ધારાસભ્ય કેતન ઇનામદારના વિસ્તારમાં વોર્ડ નંબર 6 ના પૂર્વ કોર્પોરેટર ચેતન દવેના બળવાથી રાજકીય ગરમાવો જોવા મળ્યો। ચેતન દવે અને ધારાસભ્યના પીએની અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપમાં આંતરિક અસંતોષ સામે આવ્યો। તેમની અપક્ષ એન્ટ્રીના કારણે વોર્ડ નંબર 6 ના રાજકીય સમીકરણોમાં સંપૂર્ણ ફેરફાર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ટાણે વાઘોડિયા કોંગ્રેસમાં આંતરિક ભડકો સામે આવ્યો। પાયાના કાર્યકરો અને હોદ્દેદારોની અવગણના થવાના આરોપો વચ્ચે અનેક નેતાઓએ રાજીનામા આપી દીધા છે। વાઘોડિયા શહેર મહિલા પ્રમુખ ભાવુક થઈ રડતા નજરે પડ્યા, જ્યારે કાજન અનિલભાઈ વણકરે કોંગ્રેસનો સાથ છોડ્યો છે। લાંબા સમયથી કામ કરતા હોવા છતાં ટિકિટ ન મળતા નારાજગી વધી છે અને ટિકિટ વેચાણના ગંભીર આક્ષેપો પણ ઉઠ્યા છે। બીજી તરફ કોંગ્રેસે હજુ ઉમેદવાર યાદી જાહેર ન કરતા અસંતોષ વધુ ઘેરો બન્યું છે। આજે મેં કેટલા 15 વર્ષથી કાર્ય કરતા છું અને મારું એટલું સરસ સંગઠન બી ચાલતું હતું અને મેં ટિકિટ માંગી હતી, મારા સાસુને હું લડાવતી હતી તો મને ટિકિટ ના આપી એ લોકોએ। આજે મારે 5 દિવસથી મેં રખડું છું, સાંજે 6:30 વાગ્યા લગીને રખડું, અહીંયા ફોર્મ રેડી કર્યું, હવે મને ટિકિટ નહીં આપી આ લોકોએ। સમાચાર વડોદરામાંથી કોંગ્રેસે યુવા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા। ચૂંટણી માટે કોંગ્રેસે 22 વર્ષીય યુવતીને ટિકિટ આપી। સાવલી તાલુકાની બેઠક માટે હિરલ વડોદિયાની ટિકિટ, સમર્થકો સાથે કચેરીમાં ઉમેદવારી નોંધાવી, યુવા મતદારોને આકર્ષવા કોંગ્રેસનો પ્રયાસ। હવે વાત ભરૂચની કરીએ। શહેરની નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 9માં રાજકીય રસાકસી વધુ તેજ બની। સતીશ મિસ્ત્રીએ ફરી એકવાર અપક્ષ ઉમેદવારી નોંધાવતા સમીકરણમાં ફેરફાર થવાની શક્યતા ઊભી થઈ। તેઓ અગાઉ 3 વખત અપક્ષ અને 3 વખત ભાજપના ઉમેદવાર તરીકે જીત મેળવી ચૂક્યા છે, જેના કારણે તેઓ મજબૂત ઉમેદવાર ગણાય છે। ભાજપ તરફથી આ વખતે ટિકિટ ન મળતા તેમણે અપક્ષ તરીકે મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો છે। તેમની એન્ટ્રીથી વોર્ડ નંબર 9ની ચૂંટણી વધુ સ્પર્ધાત્મક બનવાની શક્યતા વ્યક્ત થઈ છે। વોર્ડ નંબર 9માંથી સતત 7મી વાર ઉમેદવારી કરું છું, આ 4થી વખત અપક્ષ ઉમેદવારી કરું છું। વોર્ડ નંબર 9ના વિસ્તારના લોકોની માંગ અને લોકોના એના હિસાબે મારે તાત્કાલિક ફોર્મ ભરવું પડે એમ છે, એટલે હું લોકોની લાગણીને ધ્યાન રાખું, હું અપક્ષ તરીકે ઉમેદવારી ભરું છું ને 100% જીતીશ, એમાં મને કોઈ શંકાના સ્થાન નથી।
ખંભાળિયા તાલુકામાં રાજકીય માહોલ ત્યારે ગરમાયો જ્યારે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપના દિગ્ગજ નેતા બહાદુરસિંહ વાઢેરે ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ વાડીનાર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી. તેમણે આ પગલાથી જિલ્લામાં નવા